કપડાની ડિલિવરી કરવા ગયો એક ભાભીના ઘરે જઈને ભાભીને એવા લીધા કે ભાભી થઈ ગયા પાણી. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જે વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. ચલો વાર્તા શરૂ કરીએ. મારું નામ મહેશ છે. હું 24 વર્ષનો છું. હું કપડાની દુકાન ચલાવું છું. આમ તો મારે ત્યાં બધા પુરુષો આવતા હોય છે, પરંતુ તે દિવસે મારી માટે એકદમ અલગ જ હતું, કારણ કે સાંજનો સમય હતો. ત્યાં એક સ્ત્રી માટે ત્યાં આવી. તેની ઉંમર અંદાજે 30 વર્ષની છે. તે મારી પાસે આવીને તેણે તેનું સાઇઝનું ટી-શર્ટ માંગ્યું. ત્યારે મેં તેમને કહ્યું કે અહીંયા તો પુરુષના કપડાં મળે છે. ત્યારે તેણે મને કહ્યું કે અત્યારે તો સ્ત્રી પણ પુરુષ જેવા જ કપડાં પહેરે છે, જેને કારણે હું પણ પુરુષનો ટી-શર્ટ પહેરું છું, તો તેમાં કાંઈ પણ પ્રકારનો વાંધો નહીં હોય. જોકે તમને ઘણા બધા સમજા કોશિશ કરી, પરંતુ તે ન સમજ્યા, જેના કારણે મેં તેમને મારી પાસે રહેલું સફેદ ટી-શર્ટ બતાવ્યું. તેણે મને ચેન્જીસ રૂમનું પૂછ્યું, એટલે તરત જ મેં તેને રસ્તો બતાવ્યો અને તરત જ ત્યાં ગઈ. થોડીક વાર પછી તેઓ બહાર નીકળ્યા અને તેણે મને પૂછવા લાગ્યા કે હું કેવી લાગુ છું. ત્યારે મેં તેમને કહ્યું કે ટી-શર્ટ તો તમારી ઉપર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ ટી-શર્ટ થોડો ટાઈટ છે તેવું મને લાગે છે. ત્યારે તેણે મને કહ્યું કે તમે થોડાક નજીક આવો. તેના કહેવા પર હું તેને નજીક ગયો તો તેણે મને કહ્યું કે આ ટી-શર્ટ થોડું તમે ઢીલું કરી આપો તો વધારે સારું. જેના કારણે થોડુંક મેં ટી-શર્ટ ખેંચ્યું અને ઢીલું કરવાનું કોશિશ કરી, પરંતુ એવું ન થયું. એટલે મેં તેમને કહ્યું કે તમે ઘરે જશો અને ધોઈ નાખશો એટલે તેમ થઈ જશે. પરંતુ તેણે મારી પાસે બીજું ટી-શર્ટ માંગ્યું, એટલે મેં તેને બીજું ટી-શર્ટ પણ આપ્યું. તે ટી-શર્ટ જ્યારે તે પહેરવાના હતા ત્યારે મને અંદર લઈ ગયા. મેં તેમને શરમના મારે ના પણ પાડી, પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી. મારી સામે તેણે ટી-શર્ટ ચેન્જ કર્યું. પહેલાં તો મને ઘણી શરમ આવી રહી હતી અને હું જ ન હતો જોઈ રહ્યો, પરંતુ ત્યારબાદ જે દ્રશ્ય મેં જોયું તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ત્યારબાદ મેં તેમને નામ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેમનું નામ દીપાલી છે અને તેઓ અહીંયા નજીકની કોલેજની અંદર ભણવા માટે આવે છે. તેના પતિ તેનાથી ઘણા બધા દૂર રહે છે અને વર્ષમાં 2-3 વખત જ આવતા હોય છે, જેના કારણે તેણે ઘણી બધી ઈચ્છાઓ પણ થતી હોય છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ મળ્યું નથી જેની સાથે તેઓ પોતાની વાત વ્યક્ત કરી શકે. અને તેણે મને સામેથી ઓફર આપી અને કહી કે જો તું તેમને સાથે આનંદ કરીશ તો તેઓને ગમશે. તે સાંભળીને મેં તેમને હા પાડી દીધી અને જ્યારે મારી દુકાને આવેલા હતા ત્યારે શુક્રવાર હતો અને મેં તેમને કહ્યું કે શનિવારે તમે કહો ત્યાં હું આવી જઈશ. અને તેમણે મને તેના ઘરે બોલાવી લીધો. તેમનું એડ્રેસ મેં લીધું અને શનિવારની સાંજે મારી દુકાન બંધ કરીને તેમના ઘરે પહોંચી ગયો. ત્યારે તેણે સાડી પહેરી હતી. હું જેવો અંદર ગયો એટલે તેઓ દરવાજો બંધ કરી દીધો અને મને સીધો જ રસોડામાં લઈ ગયા અને ત્યારબાદ અમે ખૂબ જ રસોઈ બનાવી. હું તેની માટે તાજા ગાજર લઈ ગયો અને ગાજર તેની ડાબલીમાં નાખી હલવો બનાવી નાખ્યો. અને જ્યારે પણ તેમને રસોઈ કરવાની ઈચ્છા હતી ત્યારે તે મને બોલાવી લેતા અને હું પણ તેમની સાથે ખૂબ જ રસોઈ કરતો હતો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું આપણે એક વાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય મિત્રો.